સત્સંગ, વૈરાગ વગેરે સાધક કેવી રીતે અને બાધક કેવી રીતે? ગુરુદેવે ઘણું સમજાયું છે. ગુરુદેવે તો માર્ગ બતાવ્યો છે. તો વસ્તુ સ્વરૂપ શું છે, સાધક શું, બાધક શું, બધું બતાવેલું છે. પણ એ સાધક તો જ્યાં સુધી પોતે અંતરમાં સ્વરૂપને સમજતો નથી, અંતરમાં ઠરતો નથી, એટલે એ વચ્ચે આવે છે. બાકી જો એમ માને કે આ બધું સર્વસ્વ છે, કે આ તો રાગ છે, એ રાગ કઈ આત્માનું સ્વરૂપ નથી. આત્મા તો એનાથી જુદો અને અત્યંત ભિન્ન છે. આત્મા તો વિતરાગ સ્વરૂપ છે. શ્રદ્ધા તો એમ જ કરવાનું છે, ધ્યેય તો એનું જ રાખવાનું છે કે હું બધી જાતના રાગથી હું જુદો જ છું. મારો ચૈતન સ્વભાવ જુદો, અને આ જુદું પણ આ વચ્ચે શ્રુતનો અભ્યાસ, સત્સંગ, વૈરાગ એ બધું એને મુમુક્ષુની ભૂમિકામાં બધું આવ્યા વગર રહેતું નથી. માટે એ વચ્ચે હોય છે. જ્યાં સુધી પોતે સમજતો નથી, એની સમ્યક દર્શન થયું નથી વચ્ચે. અને સમ્યક દર્શન હોય તો વચ્ચે એ શુભ ભાવો તો આવે છે. સમ્યક દર્શનની ભૂમિકામાં એને શ્રદ્ધામાંથી છૂટી ગયું છે કે આ હું તો વિતરાગ સ્વરૂપ છે, હું નાયક છું. રાગ સ્વભાવ કાંઈ આત્માનું નથી. રાગથી આત્મા અત્યંત જુદો છે. એ તો એને સમ્યક દર્શનમાં એ પ્રતીત થઈ ગઈ છે, સહાનુભૂતિ થઈ ગઈ છે. મારી રાગ એ કંઈ આત્માનું સ્વરૂપ નથી, એ તો વિભાવ છે. માટે એને બાધક કહેવામાં આવે છે. એ વિભાવ છે માટે બાધક છે, પણ વચ્ચે આવ્યા વગર રહેતું નથી. માટે એ અશુભ પરિણામથી બચવા માટે શુભ ભાવો આવે છે, કે જે સ્વભાવ જેનાથી ઓળખાય એવો શ્રુતનો અભ્યાસ, ગુરુની વાણીનું શ્રવણ, જીનેન્દ્ર દેવની ભક્તિ, બધું એમાં વચ્ચે આવ્યા વગર રહેતું નથી. કારણ કે એ વચ્ચે આવે છે તો પણ જ્યારે નિર્વિકલ્પ દશા થાય તો એમાં એ વિકલ્પની ઝાડ છે બધી. માટે એમાં અટકવાનું નથી કે આટલું શ્રુતનો અભ્યાસ કરી લઉં કે આ કરી લઉં. એમાં જો રોકાય તો એ કંઈ રાગ આત્માનું સ્વરૂપ નથી. જો નિર્વિકલ્પ દશા થતી હોય તો એ બધું છૂટી જાય છે, તો એમાં એ રહેતું નથી. વિતરાગ દશા થાય છે તો એ કંઈ એમાં કંઈ રાગ એ સ્વભાવ કંઈ રાખવા જેવું નથી. વિતરાગ થવું એ જ આત્માનું સ્વરૂપ, ધ્યેય તો એ જ રાખવાનું છે. મુનિઓને કહેવાય છે ને કે શુભ આચરણ કે અશુભ આચરણ રૂપ કર્મ, તો એ તો વિભાવ અવસ્થા છે. તો નિષ્કર્મ અવસ્થામાં મુનિઓ કાંઈ એને કાંઈ ન કરે, એને આચરણ ન હોય તો એ કંઈ અશરણ નથી થતા. એ તો સ્વરૂપમાં અમૃત પીવે છે. જે સ્વરૂપની સાધના અને નિર્વિકલ્પ દશા થતી હોય, અને ચારિત્રની લીનતા, નિર્વિકલ્પ દશા થતી હોય, ચારિત્રની લીનતા થતી હોય, તો એ છૂટી જાય તો એમાં એ તો આત્માનું સ્વરૂપ જ છે, વિતરાગ દશા છે. એને એ થતું હોય ને એમાં રોકાવું તો એ તો બાધક છે. પણ અશુભથી બચવા માટે એ શુભ ભાવો વચ્ચે આવ્યા વગર રહેતા પ્રથમે આવે છે. સમ્યક દર્શન થાય તો જે વિતરાગ દશા નથી થઈ તો આવે છે. મુનિઓને પણ વચ્ચે હોય છે, પણ એ છઠ્ઠી સાતમી ગુણસ્થાને ઝૂલતા મુનિ બહાર જ્યારે આવે ત્યારે શુભ ભાવ હોય છે. અંતરમાં ઠરી નિર્વિકલ્પ દશામાં તો છૂટી જાય છે. માટે એ કોઈ અપેક્ષા એને વચ્ચે આવે છે, અને એ પોતાનું સ્વરૂપ નથી, વિભાવ ભાવ છે. માટે એ બાધક છે. મુમુક્ષુએ તો ધ્યેય રાખવાનું છે કે હું વિતરાગ સ્વભાવ છું, હું ચૈતન છું, આ બધું મારું સ્વરૂપ નથી. તો પણ એ ભૂમિકામાં શ્રુતનો અભ્યાસ, ગુરુની વાણીનું શ્રવણ, ગુરુ સેવા, ગુરુ ભક્તિ, જીનેન્દ્ર ભક્તિ, એ બધું એને જેણે એ સ્વરૂપ પ્રગટ કર્યું એવા જે પંચ પરમેષ્ઠી ભગવંતો, એની ભક્તિ એને આવ્યા વગર રહેતી નથી. પણ એના શ્રદ્ધામાં એમ હોવું જોઈએ કે આ રાગ મારું સ્વરૂપ નથી, હું રાગથી અત્યંત જુદો છું. પણ જે સ્વરૂપ પોતાની પ્રીતિ છે એને જેને પ્રગટ કર્યું એના ઉપર એને ભક્તિ આવ્યા વગર રહેતી જ નથી. અને એ પ્રથમ ભૂમિકામાં એનો અભ્યાસ, ચિંતન, મનન કરે કે આત્માનું સ્વરૂપ પ્રગટ કરવાને માટે મારી આનંદ દશા કેમ પ્રગટ થાય, એટલા માટે એ વચ્ચે આવ્યા વગર રહેતું નથી. શ્રદ્ધામાં એમ હોવું જોઈએ કે હું આનાથી અત્યંત જુદો, મારો સ્વભાવ કેમ ઓળખાય એમ શ્રદ્ધામાં એમ હોવું જોઈએ. પણ એ આચરણમાં આવ્યા વગર રહેતું નથી. રાગ દશા છે ત્યાં હું થઈને
આ ક્ષણે વિતરાગ થવાતું હોય, આ છૂટી જતું હોય તો વિતરાગ દશા એ જ આદરણીય છે. વિકલ્પની જાળ છૂટી જતી હોય તો નિર્વિકલ્પ દશા, આનંદની સ્વાનુભૂતિ દશા એ જ આદરવા યોગ્ય છે.